વીર નર્મદની જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શ્રીમતી મેયર પિંકીબેન સોનીના વરદ હસ્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। વડોદરા શહેરના કારેલીબાગ પાસે વોડા ઓફિસ સામે L&T સર્કલ પાસે વીર નર્મદની જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા માનનીય મેયર શ્રીમતી પિંકીબેન સોનીના વરદ હસ્તે તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં કોર્પોરેટર પણ ઉપસ્થિત રહ્યા હતા અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। કવિ નર્મદા શંકર જેમને આપણે કવિ નર્મદના હુલામણા નામથી ઓળખીએ છીએ, જેમનો જન્મ સુરતમાં થયો હતો। અર્વાચીન યુગમાં ભારતના સાહિત્યમાં અર્વાચીન યુગનો પ્રારંભ કવિ નર્મદથી જ થયો। કવિતાને આપણે રાગ, પ્રાસ અને છંદથી ઓળખતા હોય છે। આ કવિતાઓને ખરા અર્થમાં તો હૃદયની લાગણી અને સ્નેહના સંબંધોની પરિભાષા તરીકે વ્યક્ત કરી હોય અને આ પરિભાષા તરીકે એને પરિમાણી હોય તો આપણા કવિ નર્મદ એ પ્રથમ હતા। તે સમયે પુનર્લગ્નની વાતો કરનારનો પડછાયો પણ નહીં લેનાર, સમાજમાં જે પ્રકારનો વિચાર હતો તે વિચારમાં ક્રાંતિ લાવી તે પણ કવિ નર્મદના ફાળે જ જાય છે। તો સાથે સાથે દાંડિયો પત્ર રજૂ કરી અને જે તે સમયના ભલભલા ચમરબંધીઓની અંતરંગ વાતો લોકો સમક્ષ લાવનાર, સાહિત્યનું સર્જન કરનાર અને કવિ એવા કવિ નર્મદ જેમનો જન્મ સુરતમાં થયો હતો। વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ રાત્રિ બજાર પાસે આવેલા લાયન સર્કલ પાસે એમની પ્રતિમાને પુષ્પાંજલિ કરવાનો એમના જન્મ જયંતિના દિવસ ઉપર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે, જેમાં આજરોજ તેમને હૃદયાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમમાં પક્ષના નેતા શ્રી મનોજભાઈ, રિક્રિએશન કમિટીના ચેરમેન શ્રીમતી વર્ષાબેન, રિક્રિએશન કમિટીના ડેપ્યુટી ચેરમેન એવા જ્યોતિબેન, સાથે મારા સાથી કાઉન્સિલરો જાગૃતિબેન, રૂપલબેન અને બધાએ સૌએ સાથે મળીને સાથે વિસ્તારના નાગરિકો અને કેટલાક જે સાહિત્ય પ્રેમીઓ છે સૌ દ્વારા સાથે મળી અને તેમને પુષ્પાંજલિ, હૃદયાંજલિ અર્પણ કરી।